આપણે જે ચાલતા ચાલતા સામાન લેવા હોટલમાં દૂધને ઉપર થઈ ગયું ગાઈસ, દૂધને એવું લેવા છીએ. તમે જો ગાઈસ તો મોડું થઈ ગયું છે ગાઈસ, 1:30 થઈ ગઈ છે ગાઈસ. વાગ્યા હોટલે મમ્મી પપ્પાને લાગે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. હેલો ફેમિલી, જય શ્રી રામ, જય મેડમ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જો સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો અને તમે જો સવાર સવારમાં ગાઈસ આપણે આવી ગયા છે હોટલે. અને ગાઈસ તમે જો મોસમ એકદમ મસ્તી મજાનું કર્યું. તમે જો ગાઈસ એકદમ મસ્તી મજાનું મોસમ કર્યું છે કે રાતે કે સવારે ગમે ત્યાં થોડો વરસાદ પડે તો જો થોડો પાણી દેખાય એટલે ખબર પડી જાય વરસાદ થોડો પડે તો. અને ગાઈસ આપણે હોટલે હતા અને તમે જો જય શ્રી રામનો ઝંડો એકદમ મસ્તી ફરકાતો હતો. જો ગાઈસ બોલા જય શ્રી રામ, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા. તમે સવાર સવારમાં હોટલ આવી ગયા. આજ તો આપણે ચા પીવાની બાકી છે. ચલો કંઈ પહેલાં આપણે ચા લઈ લઈએ. ચલો ફેમિલી, તમે જો સવાર સવારમાં કંઈ આપણે ચાની પ્યાલી લઈ લીધી છે અને પહેલાં ચાની ચૂસકી મારશું. આ સવારની ચાની ચૂસકી હોય તો મજા આવી જાય અને બ્લોગ ચાલુ હોય તો કેવી મજા આવે. તો ભાઈ એકદમ મસ્ત મજાનું વ્યૂ હતું. તમે જો ચાના સંગ સવાર સવારમાં કંઈ ચા પીવાની મજા જ કોઈ અલગ છે. અને કાંઈ તમારે થંબનેલ બનાવવાનું બાકી છે. તો ચલો ફેમિલી ચા પી લઈએ, પછી આપણે થંબનેલ બનાવી દઈએ. તો કંઈ થંબનેલમાં બ્લોગ નાખવાનો છે એટલા માટે. ચલો કાંઈ થોડી વાર રહીને તમને મળીએ. એટલે ગાઈ તમે જો ગાઈ મમ્મી પપ્પાને આવી ગયા ગાઈસ વધારે તો જો અંધારી કેવો વરસાદ પડું. હા એક વિમાનનું પેકેટ પડ્યું. કોના માટે સાયું અંકલ લો ભાઈ તમે જાઓ મમ્મી પપ્પા તો આવી ગયા તો હોટલે ગઈ છે. પપ્પા જવા રિક્ષા હાથ કરાવો ખાલી છે ને પેલું એ મળ્યા જો બીજું કરવાનું સિલ્વર ચાલે નહીં આથી ચાલશે ને ગાઈસ. રિક્ષાને રિપેર કરાવવા માટે તમે જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. તમે જો ગાઈસ પલડી વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. થોડો અંધારે છે, લગભગ પડી જાય એટલો. જો ગાઈસ મમ્મીને તો આવી ગયો તો ગાઈસ હોટલે. પપ્પા જ્યાં ગાઈ રિક્ષા જ કરવા, મમ્મી કચરો વાળતી હતી. પપ્પા જ્યાં ગાઈ રિક્ષા જ કરવા સાયલેશનમાં અવાજ આવતો હતો. હા તાન તો દવા સાફ કરતી નહીં ભાઈ. ગાઈ પપ્પા સાયલેશન ગાઈ અવાજ આવતો હતો ફટફટ ગાઈ વેલિંગ કરવાનું કોક વેલિંગ કાઢીએ જોઈએ ગાઈ શું કરીને આવે. હા તુલસી ને પોણી અડે વરસાદ બધું મસ્તી જ થાય. 11:30 થશે એટલે 11:30 થશે. પણ કઈ આપણે જમવા જ્યાં નહીં. તમે જોઈ શકો કઈ વરસાદ ચાલુ છે, હજુ બંધ નહીં થયો, થોડો ચાલુ જ છે. કઈ જમવા જવાનું કઈ પપ્પા આવે તો પછી આપણે જઈએ કઈ જમવા. આજ થોડું મોડું થાય, આજ મોડું થઈ ગયું. મમ્મી ચાલ મમ્મી યાર આવું ખબર બલા તો નહીં બોલતો. સવારે નાસ્તો કરીને એટલે ના બોલો, નાસ્તો તો બોલો. સવારે નાસ્તો કરીને આવ્યા કઈ ખીચડી એટલે કાંઈ બોલાવો ના બોલો. પણ તમે જો વરસાદ ચાલો જ આવો દો મમ્મી, તમે આવે તો આનો જ આવો દો નહીં. વરસાદ બંધ નથી થતો. હવે થોડો ચાલુ જો વરસાદ મસ્તી કોરું કાઢી દઉં. ચારે બાજુ પલળી ગયું પાછું જો એવું નાનું વરસાદ સાયલેશન થાય તારે નહીં થઈ જાય. અરે વેલ્ડિંગ તો ખબર ફોન કરું ના નહીં કરું તમે પપ્પા ફોન કરીને પૂછ જોઈએ કારા કરીએ થોડા. પણ જે છે ચાલતા સામાન લેવા હોટલમાં દૂધને ઉપર થઈ ગયું તે કાંઈ દૂધને એવું લેવા છીએ. તમે જો કાંઈ આ ગાઈસ ઠેલો તો ગાઈસ કિચડ જેટલું થયું. તમે જો રસ્તા એમાં હજુ કંઈક પપ્પા આવ્યા નહીં. 12 વાગ્યા કહેતા હતા ગાઈસ. 12:10-20 થવાય. તમે જો કામ ચાલુ ડીમાર્ટનું એમાં તો પકી યાર ચાલતા તમે જોઈ શકો ડીમાર્ટ બનાવશે ગાઈ આપણે જમા તો પકી ગયા ચાલતા ગાઈ ચાલે પપ્પા આવે ચાલે હું દૂધને એવું લેવા જાઉં. ચા આપું તો પતી ગયો. મૂકું ચાલો મને લઈ આવવા દે સામાન. તો ભાઈ ચાલો આપણે વિમલ સિલ્વર દૂધ ને બધું લઈ લઈએ. પછી ફટાફટ જઈએ હોટલે ગઈ કે મોડું થાય છે તો ફટાફટ જઈએ ગાઈ. દૂધ પતી ગયું એટલે આપું છું. અહીંયા રોડે એક થઈ જાય જબ્બર ડખો થાય.
અહીંયા રોડ એક થઈ ગયો છે, બહુ ભીડ થાય ખાલી બહુ. સામાન લઈ લીધો તમે જોઈ શકો કંઈ આપણા આ થેલો ભરીને તમે જોવો કંઈ સામાન તો લઈ લીધો હો. કંઈ હવે જઈએ છે પાછા કંઈ આપણી હોટલે. કંઈ તમે જો એક પાણી ભરેલું છે, આપણે અંદરથી ચાલીએ કોઈ બગાડની પાછા પાછા અને કંઈ વરસાદ જેવો મોસમ કરો, વરસાદ ના આવે તો સારું. આ તો કંઈ મોડું થઈ ગયું ખાસું. અને પપ્પાને હજુ આવ્યા નહીં, કંઈ પપ્પા જ ગયા એકલા સાયલેન્સ જ ખાઈને, પણ વહીલે બદલાવાનું લગાવી થોડું મોડું તો થશે જ ને. કંઈ સામાન આવી ગયો, ચલો કંઈ જગ્યા હોટલે. મોડું સુધી કંઈ બ્લોગ નહોતો બનાવ્યો, વરસાદ આવે ચા પતી ગયો એટલા માટે હોટલે સામાન હોટલે આપી દીધો છો. અને આપણે જઈએ છીએ ઘરે જમવા માટે. અને કાંઈ પપ્પા આવી ગયા હતા એટલે કાંઈ હું ચા બનાવતો હતો, એટલે કાંઈ પપ્પા કહેલા હું ચા બનાવતો, મોડું થઈ ગયું છે એટલે કે તું જા ઘેર જમવા. પછી કાંઈ હું પાછો આવું તો મમ્મીને જાય જમવા કે પપ્પાને ઊંઘવાનું હોય એટલે કાંઈ ફટાફટ થોડું ફોન ચાર્જિંગ થાય ને પછી હું થોડું આવું હોટલે આપણે. ચલો કાંઈ ઘરે જઈએ, ઘરે જઈને જોઈએ શું બનાવી જમવા, પછી કાંઈ જમીન પાછા આપણે જઈએ આપણી હોટલે. તો તમે જોજો આપણે તો આવી ગયા ઘરે જમવા. અને કાંઈ જમવામાં શું બનાવે બતાવી દઈએ. કાંઈ બટાકા બનાવે, બટાકા બનાવે છે ગાઈસ. અને હું બનાવે છે ગાઈસ ભેંડા ખાઈ જ્યાં જે ખાવા ગયા. અને ઘઉંની રોટલી છે. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ પછી જવું છે ગાઈસ હોટલે. કેમ કે આટલું મોડું છે કે તમે જો ગાઈસ 12:40 થઈ ગઈ. જોવા જઈએ હા કાંઈ ફટાફટ જમી જવું પછી આપણે હોટલે. જમી લીધું છે ને હવે જઈએ છે ગાઈસ આપણે હોટલે. અને આટલું મોડું થઈ ગયું છે ગાઈસ, 1:30 થઈ ગઈ છે ગાઈસ. તમે જો 12:45 હું આવ્યો હતો અને ગાઈસ 1:30 એવો જશું ગાઈસ ઘરે. હોટલે યાર કેમ આવું થાય તો ખાધી તો આવું થાય. તો લેસ તો ગાઈસ જઈએ આપણે હોટલે. તો આ ગયા હોટલે મમ્મી પપ્પાને લાગે ભૂખ લાગી છે. ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. વિમલ ચેલી પડી 2 પેકેટ પડી ને, 1 કે 2 જોઈ લેજો. અંકિત તો જો આવ્યો નહીં હો, અંકિત મોડું થશે. 2 પેકેટ પડી છે ને કંદા જો હતો નહીં. બીજું કહેતા તમે દૂધ ચા બનાવવાનો પડ્યો તમે કો કહેતા લેવા જવાનું. હા ચા દૂધનું તો વાંધો નહીં, દૂધનું ટેન્શન નહીં, પણ અંકિત તો આવશે ને ભાવ ને બસ તાર. તો કાંઈ આપણે જમીન આવી ગયા હતા, મમ્મી મેં જમવા છો. અને આ તો બધું મોડું થઈ ગયું, 1:30 થઈ જાય. ખાસો ફેર થઈ ગયો. અવાજ ચેવો આવે નહીં, નવીના લીધી વાળી અવાજ જ નહીં કરી પૂછી દીધી ક્યાં પ્યાજ ગયા ઘર 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 મેરું તમે મોજ કરો જમની આવજો. કેવું થાય ને એક દાળ થાય મોડીમાં થઈ ગયું નહીં બાપા. તમે આદુ લેવું જ લીધું ઘેર મમ્મી ચા મેલો લેવું લઈ જાઓ કટકો. હા તો અમે હાલ લેવરી તમારું હાલું હજુ કે આદુ મોજ કરો. તો કાંઈ મમ્મીને આપણે આદુ વાળી છો યાદ કરજો. કાકાનો મસાલો આરજે છે બાપા, કાકાનો મસાલો નહીં રાખતા આપણે. તો કાંઈ પપ્પાને મસાલો આપી દે પછી કાંઈ પપ્પાને જોઈ ઘરે જાઓ. તે મને કહેવાય ને નહોતો નહીં ધોવાય નહોતો, હું નહોતો વાત સાચી. તો કાંઈ મસાલો આપી દીધો છે. અને કાંઈ પપ્પા જોશે હવે ઘરે. અને કાંઈ આપણે તો કાંઈ જમી લીધું હતું, બટાકાનું શાક અને ભેંડા. અમે તો ભેંડા ખાતા હતા, ભેંડા મસ્તી બને હો. આપણે ડબલું ના લાવે બધું હતું કાચું કાચું લઈ જવાનું નાખવા નહીં જી દઈ કોઈ નહીં કોઈ ગાલ ખેંચું લે ને આવીએ મળી બાય બાય ખાઈ લેજો તારે પૂછે ના હતો. ગાઈ મમ્મી પપ્પાને તો જ્યાં ગાઈ ઘરે જમવા. અને કંઈ આપણે જમીન હતા ત્યાં આપણી હોટલે દરરોજ ના જ્યાં તમે જોયો 4:46 થાય છે. તમે જો ગાઈ 4:46 થાય છે. અને ગાઈ આપણે તો હોટલે જતા. અને ગાઈ વરસાદ તો પછી પડ્યો પછી ગાઈ વરસાદ તો પડ્યો જ નહીં. અને ગાઈ અમે એવું કાઢતો ગાઈ એટલું મોડું થઈ ગયું ને, જબ્બર મોડું થઈ ગયું. મોડા ભેગું મોડું ગાઈ. પપ્પાને ખાવાનું મોડું થઈ ગયું, મારે ખાવાનું ગાઈ મોડું થઈ ગયું. એટલે કે આખો ટાઈમ જ આખો લખી જતો ગાઈ. હજુ જમત થયું નહીં. ચા પીવો પણ ગાઈ તારનો ચા પીવો હવે 1:30 ખાધ્યું હું ચા પીવો 2-3 વાગે ચા પીવા જો પણ ગાઈ શું ચા પીવો તાર. જો તો ઉટકાળ આવે છે બિહાર છે. એમાં ગાઈ ભેડા શાક હતું એટલે ગાઈ આપણે ભાવવા ભેડા તો ખાજે ગાઈશ. હજુ કોઈ આવી નથી હોટલે ચા બનાવ્યો બિહાર. અંકિતભાઈને મોડું થઈ ગયું. અંકિતભાઈ લગભગ 2-3 વાગે જમવા આવ્યા. 3 વાગે તો હરા તેને તો કન આવ્યા હતા. 3 વાગે હરા 3:40 જેવું તો આવ્યા હતા. પછી હું ગમે સામાન લઈને પછી ડાયરેક્ટ કઈ આવી. ફેમિલી તમે જો ગાઈશ પપ્પા અને ગાઈશ મમ્મીને આવી ગયો હોટલે. અને ફેમિલી આપણે પીએ છે ગાઈશ ચા.
બિહાર ચાપી ગયું આદુ એટલે અલગ જ ચાલ આવે નહીં આદુ નાખી આદુ વાળા ચાય ગાઈસ તો ફેમિલી આપણે તો ચા પીતા હતા અને ગાઈસ આપણે ધનનું અને ગાઈસ પપ્પાને હવે કમ્પ્લીટ અવાજ થઈ ગયો રિક્ષામાં આપણે ધનનુંમાં શું અવાજ આવવાની હવે વહેલા કેવો આખું જુદું થઈ ગયું હારું પાઈ નહીં જીજવાય નહીં કેવું પૂછ્યું એટલો અવાજ કરતો હતો મને કોઈ યાર એકદમ મસ્ત શાંત થઈ જાય એકદમ એટલે ગાડી ભાઈ ગાલવા અને એ ચીપિયાન ગોગરા જેવું કે આ હુડને કોક કરાવી દેવું ભાઈ થોડું ઊંચું કરે કોક ગમે પણ હવે ચોમાવું જતું રહેવાનું પછી કરાવ્યું હા અંકિત બે આવી ગયા તમે જોઈ શકો છો હવે જઈએ છે ગાઈઝ આપણો ઘરે અંકિત બે આવી ગયા તો ચલો ફેમિલી ઘરે જઈને મેં ફોનમાં ચાર્જિંગ નહીં ગાઈઝ મારતો ચાર્જિંગ બગડી તો હલી જાય ઓર્ડર કરી પણ આવીને હું ચાલો ઓર્ડર કર્યું પણ ગાઈઝ આવ્યું નહીં શું કરું ગાઈઝ અમારે અંકિત બે આવો ગાઈઝ આપણે નીકળીએ ગાઈઝ ઘર માટે ચાવી નહીં અમો ભાઈ આપણે તો ઘરે આવી ગયા કઈ જમીન નવરાથી ગયા પપ્પાની કઈ નોકરી બી કહેવાય હતા ને હવે કઈ આપણે બ્લોગના દિવસ પણ તો લાઈક કે સબસ્ક્રાઈબ કરતા મળીએ કઈ નવો બ્લોગના દિવસ